જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ યુનિક અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી વેજીટેબલથી ભરપૂર બાળકોથી લઈને મોટા માટે ખૂબ જ હેલ્ધી વાનગી। આ વાનગી ખાવામાં તો ખૂબ જ મજા આવે છે, સાથે હેલ્ધી પણ છે। તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો આ વાનગી બનાવવા આપણે જોશે એક છીણેલું ગાજર, કોબી, એક ટમેટું, અડધું કેપ્સિકમ, એક ડુંગળી, 2 છીણેલા બટેકા, થોડાક બાફેલા વટાણા અને અડધી છીણેલી દૂધી। ફ્રેન્ડ્સ, હવે આપણે એક પેન લેશું અને 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું અને તેલ આવી જાય પછી આપણે એમાં 1 તમાલપત્ર અને આદુ મરચાંનું પેસ્ટ નાખી દઈશું અને પછી આપણે જે વેજીટેબલ કટ કર્યા હતા તે વારા પરથી આપણે આમાં નાખી દઈશું અને થોડીવાર આપણે આને સાતરી લઈશું। હવે આપણે આમાં સ્વાદ અનુસાર નિમક અને 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ નાખી દઈશું, જેનાથી આપણી વાનગીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે। ફ્રેન્ડ્સ, આ નખાઈ જાય પછી આપણે આમાં 1 ચમચી કાળી મરી અને 1 ચમચી ઓરેગાનો નાખી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં 1 ચમચી આમચૂર પાવડર નાખી દઈશું, 1 ચમચી દરેલું જીરું નાખી દઈશું અને તીખાશ માટે 1 ચમચી લાલ મરચું નાખી દઈશું। અને ફ્રેન્ડ્સ, તમારે વધારે તીખું ખાવું હોય તો તમે થોડુંક લાલ મરચું વધારે નાખી શકો છો। અને લાલ મરચું નખાઈ જાય પછી આપણે આમાં અડધી ચમચી મેગી મસાલો નાખી દઈશું અને તમારી પાસે મેગી મસાલો ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે આમાં ખટાશ માટે અડધા લીંબુનો રસ નાખી દઈશું અને 1 ચમચી પીઝા ટોપિંગ નાખી દઈશું, જેનાથી આના ટેસ્ટમાં 4 ચાંદ લાગી જશે। ફ્રેન્ડ્સ, આ નખાઈ જાય પછી આપણે આમાં અડધી ચમચી ચાટ મસાલો અને ધાણા નાખી બધું સરખી રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ ચડવા દઈશું અને આ તૈયાર થઈ ગયો છે આપણો મસાલો। ફ્રેન્ડ્સ, હવે આપણે 2 કપ ઘઉંનો ઝીણો લોટ અને 1 કપ ઘઉંનો જાડો લોટ લઈશું, તેમાં સ્વાદ અનુસાર નિમક નાખી દઈશું, 1 ચમચી તેલનું મોણ નાખી મિક્સ કરી લઈશું। આ બધું સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં કસૂરી મેથી નાખી દઈશું, જેનાથી આનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગશે। હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધી લઈશું। લોટને આપણે બહુ કઠણ પણ નથી રાખવાનો અને બહુ ઢીલો પણ નથી રાખવાનો। અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે આમાં તેલ નાખીને લોટને સરખી રીતે મસળી લઈશું। હવે આપણે આમાંથી થોડોક લોટ લઈ લોટના 2 બોલ બનાવી લઈશું અને એમાંથી એક લોટને આ રીતના કોરા લોટમાં ડીપ કરી અને રોટલી વણી લઈશું અને હવે આપણે આ રીતની બીજી પણ રોટલી વણી લઈશું। ફ્રેન્ડ્સ, મેં અહીં પહેલેથી જ નોનસ્ટિક તવીને ગરમ થવા મૂકી દીધી હતી। હવે આપણે આમાં રોટલીને શેકવા મૂકી દઈશું અને ફ્રેન્ડ્સ, આપણે રોટલીનો એક જ ભાગ શેકવાનો છે, બીજો ભાગ શેકવાનો નથી અને એક ભાગ શેકાઈ જાય એટલે આપણે રોટલીને ડીશમાં કાઢી લઈશું અને આ રીતની બીજી રોટલી પણ શેકી લઈશું। હવે આપણે રોટલીનો જે ભાગ શેક્યો હતો તેના ઉપર આ રીતનું પીઝા ટોપિંગ લગાવી દઈશું અને બધી બાજુ ફેલાવી દઈશું। હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તેને આના ઉપર સરખી રીતે ફેલાવી દઈશું અને તેના પર ચીઝ ખમણી લેશું। હવે આપણે બીજી રોટલી શેકેલો ભાગ આના ઉપર મૂકી દઈશું અને પોલા હાથે દબાવી દઈશું। હવે આપણે નોનસ્ટિક તવી ઉપર બટર નાખી બટર મેલ્ટ થઈ જાય એટલે આપણે મસાલા ભરેલી રોટલી બટર પર મૂકી દઈશું અને ઉપરના ભાગ ઉપર આ રીતનું બટર લગાવી લેશું અને રોટલીને ફેરવીને બીજી બાજુ પણ શેકવા મૂકી દઈશું અને બંને બાજુ સરખી રીતે ક્રિસ્પી બની જાય એટલે આપણે આને એક ડીશમાં કાઢી લઈશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી વેજીટેબલ રોટી બનીને તૈયાર થઈ ગઈ છે અને ફ્રેન્ડ્સ, આ ગરમા ગરમ રોટી અત્યારે શિયાળામાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે। મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ। થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ।